બતાવ્યા છે કે જગદીશ્વર સુધી પહોંચવા માટે જીવ અને જગદીશ બે જોડાઈ જાય એટલા માટે ચાર સુંદર સાધન બતાવ્યા છે. જીતાસનો, જીતશ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય, સ્થૂલે ભગવતો રૂપે મનસંધારયથી. બુદ્ધિ સહિત મનને ભગવાનમાં જોડવા માટે શું કરવું? તો કે સૌથી પહેલા જીતાસન બનવું પડે, આસન જીતવું પડશે, એક આસને બેસવું પડે. આસન ઘણી પ્રકારના આપણે ત્યાં બતાવ્યા છે. પદ્માસન, સ્વસ્તિકાસન, વીરાસન, વજ્રાસન, ભદ્રાસન, આવા અનેક આસનો બતાવ્યા છે. હનુમાનજી મહારાજના દર્શન કરો, વીરાસન પર બેઠા છે. આપણા મહાત્માઓ, યોગી પુરુષો એ પદ્માસન વાળીને બેઠા હોય છે. ભગવાન સદાશિવ પણ પદ્માસને બેઠા છે. શાંતમ પદ્માસનસ્થમ એમ લખ્યું. તો આટલા બધા આસન શું કામ બતાવ્યા? એનું કારણ છે કે દરેક માણસને એક આસન માફક ન આવી શકે, કારણ કે દરેકના શરીરની સ્થિતિ એક સરખી નથી હોતી. કોઈને પદ્માસન માફક આવી જાય, કોઈને સ્વસ્તિકાસન, કોઈને વીરાસન, કોઈને વજ્રાસન. એટલે અનેક આસનો બતાવે કે જે તમને અનુકૂળ પડે એ આસનનો સ્વીકાર કરી એના ઉપર બેસી અને થોડું આરાધન કર્યું, થોડું ભજન કર્યું. સૌથી પહેલા આસન જીતવું પડે, એક આસને બેસતા આવડવું જોઈએ. પણ આજે આપણે એક આસને બહુ બેસી શકતા નથી. વળી અડધો કલાક થાય, ટાંટિયા ઊંચા કરવા પડે, ઘડીક જમણો પગ ઊંચો કરીએ, ઘડીક ડાબો પગ કરીએ, કારણ કે પગ ખડચાઈ જાય છે. એનું કારણ શું? ક્યારે વિચાર કર્યો છે? એક જ કારણ છે, આપણને બેસવાની ટેવ નથી, અભ્યાસ કરતા નથી. માણસ આજ પગ વાળીને બેહતો નથી, કે રખડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે જગતમાં, એને જરાય શાંતિ નથી. સૌથી પહેલા આસન જીતવું પડે, એક આસને બેસતા આવવું જોઈએ, તો જ આપણી ઉપાસના સફળ થશે, નહીં નહીં થાય. ભલે પદ્માસન કદાચ ન વાળો તો મહાત્મા યોગીઓનું આસન છે, એ આસન ઉપર કદાચ બધા ન બેસી. પદ્માસન બહુ અઘરું છે. પદ્માસને બેસવા માટે જમણા પગને ઉપાડી ડાબી સાથળ ઉપર ગોઠવવો પડે, વળી ડાબા પગને ઉપાડી જમણી સાથળે ચડાવવો પડે, અને આ રીતે વાળો હજી ક્યારેક કડાકો બોલી જાય, કારણ કે હાડકા પોલા થઈ ગયા છે વનસ્પતિ ઘી ખાઈ ખાઈ. એટલે પદ્માસન કદાચ ન વળે વાંધો નહીં. સ્વસ્તિકાસન જે અત્યારે આપણે બેઠા છીએ ને સ્વસ્તિકાસન કહેવાય, સાથિયા જેવું આસન, પલાઠી વાળીને બેઠા છીએ ને એનું નામ છે સ્વસ્તિકાસન. એ બહુ સરળ આસન છે, બધાને માફક આવે એવું છે, પણ એના ઉપર પણ આપણે બહુ નથી બેસી શકતા. ઘડી ઘડી પગ ઊંચા નીચા કરવા પડે. એક જ કારણ કે આપણને ટેવ નથી, આસન સિદ્ધ થયું નથી, એટલે આ મુશ્કેલી થાય છે. જાણો અમને પૂછ્યું, મારે તમે કેમ બેસી શકો છો? પણ ભાઈ આમાં કોઈ ચમત્કાર નથી, અમને અભ્યાસ થઈ ગયો છે બેસવાનો. અમને તમે કલાકો હાલવાનું કહો તો ચલાય નહીં અમારે, પણ બેસવાનું કહો તો આ રીતે કલાકો સુધી બેઠા રહીએ. એક અભ્યાસ છે, એમાં કોઈ ચમત્કાર નથી. શરીરને ટેવ પડી કે આજે શરીરને તમે જેવી ટેવ પાડશો એવી પડશે. બેસવાની ટેવ પાડશો તો બેઠવું રહેશે, રખડવાની ટેવ પાડશો તો રજડતું રહેશે. સૌથી પહેલા આસન જીતવું પડે, તો જ ઉપાસનાના પંથમાં આપણે આગળ વધી શકીએ, નહીં તો ન થાય. બીજી વાત સુખદેવજી કરે કે રાજા પરીક્ષિત, જીત શ્વાસ, માણસે પ્રાણાયામ દ્વારા શ્વાસ જીતવો પડે. શ્વાસ જીતવા માટે પ્રાણાયામ શીખવો પડે. નાકને પકડીને પ્રાણાયામ કરવાની વાત કરી છે, કારણ કે યોગી રાજ છે. સુખદેવજી કોઈ સામાન્ય નથી, યોગીઓના પણ સ્વામી છે, યોગીન્દ્ર. પ્રાણાયામની વાત શીખવાડી છે કે પદ્માસન વાળ્યા પછી પ્રાણાયામ કરો, શ્વાસને જીતો. ત્રીજી વાત કરી કે સંગને જીતવો પડે. સંગનો અર્થ આસક્તિ થાય છે. સંસારના વિષયોમાં જે આપણું મન આસક્ત છે, જે વિષયોમાં ચોટેલું છે, મનને ત્યાંથી પાછું વાળવું પડે. સંગ જીતવું, આસક્તિ ઘટાડવું. ચોથું સાધન બતાવ્યું છે જીતેન્દ્રિય. દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં રહેલી જે પંચ ઇન્દ્રિયો છે, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, એને વશમાં કરવી પડશે. જે જીતેન્દ્રિય બનશે એ જગદીશ્વર સુધી જરૂર પહોંચશે. આ રીતે સુંદર સાધનો બતાવ્યા છે. ભગવાનના સ્થૂળ રૂપનું વર્ણન કર્યું. ભગવાનના બે સ્વરૂપ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. ભગવાનનું સ્થૂળ સ્વરૂપ એ આખું બ્રહ્માંડ છે, અને ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ જે આત્મ સ્વરૂપ કહેવાય છે, અતિ સૂક્ષ્મ છે. આત્મા અણુથી પણ અણુ, અને બીજા શબ્દમાં કહું તો મહાનથી મહાન, એનાથી કોઈ મોટું નથી. અણો રણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતો નિહિતો ગુહાયામ તમક ક્રતુ પશ્યતિ વીત શોકો ધાતુ પ્રસાદાન મહિમાનમસ્ય. પ્રશ્નોપનિષદમાં લખ્યું કે આત્મા અણુથી પણ અણુ, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે, અને બીજા શબ્દોમાં મહાનથી મહાન, એનાથી કોઈ મોટું નથી. આત્મ સ્વરૂપી ભગવાન ક્યાં રહે? તો કે હૃદયરૂપી ગુફામાં આત્મ તત્વ બિરાજે છે. નિહિતો ગુહાયા. એને કોણ જોઈ શકે? તો જેના પર એ વિધાતાની સર્જનહારની કૃપા થાય એ જ આત્મ તત્વને જાણી શકે, જોઈ શકે. બધાનું કામ નથી.
આ ભગવાનનું સૂક્ષ્મ શરીર છે, આત્મ સ્વરૂપ, અને બીજું વિરાટ સ્વરૂપ છે જે આખું બ્રહ્માંડ છે. એનું વર્ણન એ કર્યું છે પુરુષ સૂક્તમાં. ભગવાનનું જે વિરાટ સ્વરૂપનું વર્ણન એવું સ્વરૂપ ભાગવતમાં કર્યું છે. પાતાળમે તસ્ય પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રવદે રસાતલમ. પાતાળ એ ભગવાનના ચરણારવિંદ છે, પગ છે. જે ધરતી ઉપર આપણે બધા બેઠા છીએ, આ પૃથ્વી લોક એ ભગવાનનો કમરનો ભાગ છે, કટી પ્રદેશ છે. અને 14મો લોક જેને સત્યલોક કહેવાય છે, ભગવાનનું મસ્તક છે, મૂર્ધના છે. પાતાળથી માંડી સત્યલોક સુધી 14 બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપીને રહેલા છે. એ પરીક્ષિત એની સાથે તારે જોડાવાનું છે. ભગવાને આ દેહમાં ઘણી બધી ઇન્દ્રિયો આપી છે, એને કઈ રીતે ધન્ય બનાવી એ બધી વાતો પણ દ્વિતીય સ્કંદમાં બતાવી છે, સૂત અને સૌનકના સંવાદમાં. સૌનક મુનિ સૂતજી પાસે બોલ્યા કે મહારાજ આપની વાત ખરી છે. મનુષ્યના એક શરીરમાં કેટલી બધી જુદી જુદી ઇન્દ્રિયો આપી અને ઇન્દ્રિયો કઈ રીતે સાર્થક કરી, બધી વાતો એ લખી છે. વિલેપતોરુક્રમ વિક્રમાન્યે ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય जिह्वा सती दार्दुनिकेन सूत वचोपगायत्युरुगाय गाथा. એ માણસના કાન નથી પણ બિલ છે, સર્પને રહેવાના દર, જે ભગવાનની કથા ક્યારે સાંભળતો નથી. જે કૃષ્ણ કથાનું શ્રવણ કરી કાન સાચા કાન છે, બાકી તો સર્પને રહેવાના દર છે. જેની જીહવા એટલે જીભ જગદંબા કે જગદીશ્વરનું નામ રટણ કરતી નથી, એ જીભ નથી, એ દેડકાની જીભ છે. દાર્દુરી કે વસૂત. તેનું મસ્તક હરિગુરુ સંતના ચરણમાં નમતું નથી, એ માથું નથી, એ કડવું તુંબડું છે. એ મસ્તક ભારરૂપ છે. ભારમ પરમ પટ્ટ કિરીટ જુષ્ટમ ય ઉત્તમાંગમ નનમેત મુકુંદમ. ભગવત ચરણારવિંદમાં જે મસ્તક ઝૂકે નહીં, નમે નહીં, એ માથું શું કામનું? એ ભારરૂપ છે, એ કડવા તુંબડા જેવું છે. એ હાથ નથી, એ સબના હાથ છે, મળદાના હાથ છે. જે હાથ કોઈની સેવા ન કરે, હાથ શું કામનું? હાથ જે સેવા માટે મળ્યા છે. હાથ કોઈનું ગળું દબાવવા નથી મળ્યા, નથી ગજવા કાતરવા મળ્યા. પણ ઘણા આવા લોકો થયા છે કે જે ખોટો ઉપયોગ કરે છે હાથનો. હરિસેવા માટે હાથ મળ્યા છે. જેના હાથ હરિસેવા ન કરે એ સબના હાથ છે, મળદાના હાથ છે. માણસ ગુજરી જાય, મળદું થઈને પડ્યો હોય, પછી એના હાથ કોઈની સેવા ન કરી શકે. એ હાથ શું કામ? આ રીતે એક એક ઇન્દ્રિયોનું વર્ણન ભાગવતમાં કર્યું છે. તુલસીદાસજી મહારાજ પણ ભાગવતનું પારાયણ કરવા બેઠા, એમણે આ બધા શ્લોક વાંચ્યા, અને આ શ્લોક વાંચ્યા પછી બરાબર રામાયણનો અનુવાદ કર્યો છે. બાલકાંડની બહુ સરસ ચોપાઈ ત્યાં આપી છે. हरि कथा सुनी नहीं काल श्रवण रंद्र हरि भव हरि कथा सुनी नहीं काल श्रवण रंद्र हरि भव ईश्वर तू
નમત હરિ ગુરુપદ જે નમત હરિ ગુરુપદ જય નમત હરિ ગુરુપદ મૂળા જે નમત હરિ ગુરુપદ જૈન નમત હરિ ગુરુપદ મૂળા પુરુષ કઠોર સુઈ સંછાતી ઈશ કઠોર નિઠોર સોઈ છાતી પુરુષ કઠોર નિઠુર સુઈ છાતી ઈશ કઠોર નિઠોર સોઈ છાતી શ્રી હરિચરિત સુની હરિચરિતન જો હરિ સાથી શ્રી હરિચરિત જો સુની હરિચરિતન જો હરિ સાથી જય સિયા રામ બોલો જય સિયા રામ જય રાધે શ્યામ બોલો જય રાધે શ્યામ જય શ્યામ બોલો જય રાધે શ્યામ જય રાધે શ્યામ બોલો જય રાધે શ્યામ જય રાધે શ્યામ બોલો જય રાધે શ્યામ જય સિયા રામ જય શ્યામ જય સિયા રામ જય શ્યામ સિયા રામ જય શ્યામ માનવ દેહમાં અનેક ઇન્દ્રિયો કઈ રીતે એને ધન્ય બનાવી બધી સુંદર વાતો ભાગવતમાં સમજાવી છે. ગોસ્વામીજી રામાયણમાં બરાબર ભાગવતના શ્લોકોનો અનુવાદ કર્યો. વિજયભાઈ હમણાં તમે સાંભળ્યું. જીના હરિભગતિ હૃદય નહીં આની જીયત સબ સમાન તે પ્રાણી. જેના હૃદયમાં હરિની ભક્તિ નથી એ જીવતો માણસ જીવતો નથી, એ મરેલો છે, સબ સમાન છે. અને જીવનનો કોઈ અર્થ નથી, જીવન વ્યર્થ છે જેના જીવનમાં હરિની ભક્તિ નથી. એ માણસ મરેલો છે, જીવતો નથી. ભલે એની હૃદય ચાલતું હોય, ભલે શ્વાસની ક્રિયા ચાલુ હોય, પણ એ સબ સમાન છે જેના જીવનમાં હરિભક્તિ નથી. આ રીતે માનવ દેહમાં મળેલી ઇન્દ્રિયો કઈ રીતે ધન્ય કરવી, કઈ રીતે એને સાર્થક કરવી, એ બધી વાતો લખી છે. જુદા જુદા દેવતાઓની ઉપાસના બતાવી છે, કારણ કે દરેકના મનમાં જુદી જુદી કામનાઓ હોય છે. એને પૂર્ણ કરવા માટે જુદા જુદા દેવોની ઉપાસનાની વાત લખી છે. છેવટે તો પરમાત્માની ઉપાસના એ ખૂબ જરૂરી છે. સુખદેવજી મહારાજે ચોથા અધ્યાયમાં ભગવાનની થોડી પ્રાર્થના કરી છે. પહેલા સીધી શરૂઆત કરી છે, કારણ કે રાજાનો પ્રશ્ન એટલો બધો સુંદર હતો. જગતના હિત માટે આ પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે. સુખદેવજી ભાવ વિભોર બની ગયા અને કથાની સીધી શરૂઆત કરી, પણ પછી યાદ આવ્યું અરે મંગલાચરણ ભૂલાઈ ગયું. સુખદેવજી ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. શ્રી શુક ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસ સદુદ્ભવસ્થાન નિરોધલીલ ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયા વિપલક્ષ્ય વર્તમાન ભૂયો નમઃ સદવૃજિનચ્છિદે સતામ અસંભવાયા ખિલ સત્વમૂર્તય પુંસામ પુનઃ પારમહંસ્યાશ્રમે વ્યવસ્થિતાનામ અનુમૃગ્યદાસુ નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુપયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ. હે પરમાત્મા, હે પૂર્ણ પુરુષોત્તમ, હે પરમ તત્વ, આપના પાદારવિંદમાં નમઃ મારા નમસ્કાર છે, પ્રણામ છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે
એ ભગવાન ત્રણ શક્તિઓને સાથે રાખી તમે ત્રણ કર્મ કરો છો. જગતનું સર્જન પણ આપ કરો છો, જગતનું પાલન પણ આપ કરો છો, જગતનો સંહાર પણ આપ જ કરો છો. આ બધી તમારી લીલાઓ છે. જેણે સૃષ્ટિ બનાવી, જેણે એનું વર્ષો યુગો સુધી પાલન કર્યું અને તે આખું વિશ્વ ભગવાનમાં લીન થઈ જાય છે. આ બધી આપની લીલાઓ છે. ત્રણ શક્તિ ભગવાન સાથે રાખે છે. એનું નામ છે દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. જ્ઞાન શક્તિ એ મહાસરસ્વતી છે, ક્રિયા શક્તિ એ મહાકાલી છે અને દ્રવ્ય શક્તિ મહાલક્ષ્મી છે. એવા હે પ્રભુ આપને વંદન છે. ભૂયો નમઃ. આપણા ચરણારવિંદમાં ફરીથી મારા વંદન છે. એ મહારાજ મોટા મોટા પરમહંસો નિજ આશ્રમમાં બેસી નિરંતર જેનું ધ્યાન કરે એ આપ છો. સાધુતોના તમે શ્રેષ્ઠ છો. હે પ્રભુ આપને નમસ્કાર છે. મહારાજ જેનું કીર્તન, જેનું સ્મરણ, જેના દર્શન, જેના ચરણોમાં કરેલા વંદન, જેની કથાનું શ્રવણ, જેનું પૂજન માણસના બધા જ પાપને ધોઈ નાખે છે. હે પરમાત્મા આપને પ્રણામ છે. મારા યદ કીર્તનમ, યદ સ્મરણમ, યદીક્ષણમ, યદ વંદનમ, યદ શ્રવણમ, યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રસ્ત્રવસે નમો નમઃ. નવદા ભક્તિમાંથી 6 ભક્તિ આ શ્લોકમાં બતાવી છે કે જે ભગવાનનું કીર્તન કરવાથી માણસના બધા જ પાપ ધોવાઈ જાય છે. આજ સુધી જાણતા કે અજાણતા, મન વચન કે કાયાથી જે પાપ, જે અપરાધ થયા હશે, તમે ભગવાનનું થોડું કીર્તન કરો ને બધા જ પાપ ધોવાઈ. આ શક્તિ છે કીર્તન. અને કીર્તન કરવા માટે ફરી કહું કે આ વાણી, આ જીભ આપણને મળી છે. એ કોઈની નિંદા કરવા નથી મળી, કોઈનો અનાદર, કોઈનું અપમાન કરવા નથી મળી, કોઈને ગાળો દેવા નથી મળી. કૃષ્ણ કીર્તન કરવું. પાપને નષ્ટ કરવા માટે બીજું કોઈ હથિયાર આજ સુધી બન્યું નથી. આપણી પાસે ગમે એટલા હથિયાર હશે, કદાચ અણુબોમ્બ હોય તો પણ એનાથી પાપ નથી મરતું. પાપનો નાશ કરવા માટે આ બધા સાધન સુખદેવજીએ બતાવ્યા છે કે ખૂબ કીર્તન કરો, એનાથી બધા જ પાપ નષ્ટ થશે. સ્મરણ કરો, આ બીજી ભક્તિ. મનમાં સતત ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ. જે બહુ સ્મરણ કરે એનું મરણ સુધરી જાય, મંગલમય બની જાય છે. જે હરિનું સ્મરણ કરે એ હરિના ચરણ સુધી પહોંચી જાય છે. એનું વીક્ષણ એટલે દર્શન કરીએ. આંખ એટલા માટે મળી છે, જેની આંખ પ્રભુના દર્શન ન કરે એ મોરની પાંખ ગણાય છે. દર્શન કરવાથી પણ પાપોનો નાશ થાય છે. મસ્તક વંદન કરવા મળ્યું છે, પ્રભુના ચરણોમાં ઝુકાવવા માટે આ માથું મળ્યું છે. વંદન ભક્તિ કરવાથી પણ આપણા પાપ ધોવાઈ જાય છે. એ શ્રવણમ, ભગવાનની કથાઓ સાંભળવાથી પણ આપણા બધા જ પાપોનો નાશ થઈ જાય છે. કથા સાંભળીને ઉઠ્યા પછી આપણે એકદમ પરમ શુદ્ધ થઈને ઊભા થઈએ છીએ. અત્યાર સુધી જે કંઈ પાપો થયા હોય, પ્રભુની કથા સાંભળીએ બધા દૂર થઈ ગયા. આ શક્તિ કથામાં છે. યદ અર્હણમ, ભગવાનનું પૂજન કરવાથી, પ્રેમથી તમે પ્રભુની પૂજા કરો, એનાથી પણ આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે. પૂજન પણ એક ભક્તિ છે. નિત્ય પૂજન કરીએ. આ બધા સુંદર સાધનો સુખદેવજી બતાવતા જાય છે. હે પ્રભુ, તપસ્વી હોય, દાની હોય, યશસ્વી હોય, મનસ્વી હોય, મંત્ર વેદતા હોય, આ બધા જ પોતપોતાના કર્મ આપને અર્પણ કરે છે. ત્યારે જેનું કલ્યાણ થાય છે. હે પ્રભુ આપને વંદન છે. એ નાથ, તમે બધાના સ્વામી છો. એક જ શ્લોકમાં અનેક વખત પતિ શબ્દનો પ્રયોગ સુખદેવજી કર્યો છે. શ્રીય પતિર યજ્ઞપતિ પ્રજાપતિર ધિયામ પતિર લોકપતિર ધરાપતિ પતિર્ગતિશ્ચાંધક વૃષ્ણિ સાત્વતામ પ્રસીદતામ મે ભગવાન સતામ પતિ પ્રસીદતામ મે ભગવાન સતામ પતિ. હે પરમાત્મા, તમે બધાના પતિ છો, લક્ષ્મીના પતિ આપ છો. આપણે લક્ષ્મીના સ્વામી નથી, આપણે લક્ષ્મીના સંતાન છીએ. લક્ષ્મી આપણી માં છે, મહાલક્ષ્મી માતા છે. એટલા માટે આપણે દિવાળીના દિવસે મહાલક્ષ્મીનું પૂજન કર્યું, કારણ કે માં છે બધાની. લક્ષ્મીના એક જ પતિ છે, ભગવાન શ્રી નારાયણ, શ્રીહપતિ. એ શ્રીપતિ, શ્રીનાથ કહેવાય છે, લક્ષ્મીના સ્વામી છે. ભગવાન યજ્ઞપતિ છે. જેટલા નાના મોટા આપણે હોમ હવન કરીએ છીએ, યજ્ઞના સ્વામી પણ ભગવાન છે. યજ્ઞમાં જે જે દેવોને યાદ કરી તેમ આહુતિ આપો એ પરમાત્મા શ્રી નારાયણ સુધી પહોંચે છે. કારણ કે યજ્ઞ એ નારાયણ છે, યજ્ઞના સ્વામી ભગવાન છે.
ત્રીજી વાત સુખદેવજી કે પ્રજાપતિ જગતમાં જેટલી પ્રજાઓ છે, પછી કાળી પ્રજા હોય તો ભલે, ગોરી હોય તો ભલે, કાબરચીતરી હોય તો ભલે, બધાના સ્વામી ભગવાન છે. પ્રજાપતિ છે ભગવાન. આ શરીરમાં જે બુદ્ધિ છે મસ્તકમાં, એ બુદ્ધિના પતિ પણ ભગવાન છે. ધ્યાન પતિ 14 જે લોક છે, ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, એક એક લોકના સ્વામી ભગવાન છે. અને ધરાપતિ, આ ધરતી પર જે આપણે બેઠા છીએ એ ધરતીના સ્વામી પણ ભગવાન છે. આપણે ધરતીના માલિક નથી, પણ અજ્ઞાનને કારણે, ભ્રાંતિને કારણે આપણને એમ થાય કે આ ઘરનો, આ પ્લોટનો, આ ફેક્ટરીનો માલિક હું છું, પણ ખરેખર બધાના માલિક પરમાત્મા છે. આખી પૃથ્વીના સ્વામી ભગવાન છે, આપણે નથી. પણ આજ ભ્રાંતિને કારણે આપણા મનમાં માલિકી ભાવ જાગ્યો છે કે આ બધાનો માલિક હું છું. પણ માણસને ખબર નથી, ભાઈ તું થોડા વર્ષમાં ગુજરી જઈશ, પછી આ ધરતીનો એક કાંકરો તારી સાથે નહીં આવે. તારું શરીર પણ રાખ બની ભસ્મ થઈ અને ધરતીમાં ભળી જશે. એ કાંકરી તારી સાથે નહીં આવે. એના માલિક ભગવાન છે. પૃથ્વીના સ્વામી આપણે નથી, પૃથ્વીના પતિ પરમાત્મા છે. એ નારાયણના પત્ની છે. સવારે ઉઠીને આપણે જ્યારે ધરતીમાને વંદન કરીએ એના શ્લોકમાં લખ્યું છે કે હે માં, તમે વિષ્ણુ ભગવાનના પત્ની છો, આપને હું વંદન કરું છું, આપણા ઉપર મારો પગ રાખું છું, મને ક્ષમા કરજો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શન ક્ષમસ્વ. ભગવાનના પત્ની છે આ ધરતીમાં. પૃથ્વીના માલિક આપણે નથી, પણ અજ્ઞાનતાને કારણે આપણને એવો ભ્રમ થયો છે કે આ બધાનો માલિક હું છું, આખી પૃથ્વી મારી છે. પણ ભાઈ આપણી નથી, એ ભગવાનની છે. આપણને તો 5, 25, 50 વર્ષ અહીંયા રહેવા ભગવાને દીધા, એ પણ એની કૃપા છે, એની કરુણા છે કે આ ધરતી ઉપર આપણને જન્મ આપ્યો, આપણને જીવવા દીધા. તો ધરતીના સ્વામી ભગવાન છે. ધરાપતિ, અંધકૃષ્ણની સાત્વત કુળના સ્વામી પણ હે પ્રભુ આપ છો. અને સતામપતિ, છેલ્લો શબ્દ સુખદેવજી લખે કે આ જગતમાં જેટલા સંત પુરુષો છે એના પતિ પણ આપ છો ભગવાન. સંતોના સ્વામી પરમાત્મા છે. દરેક સંત ભગવાનને પોતાના સ્વામી માને છે કે અમે ભગવાનના સેવક છીએ, નારાયણ અમારા સ્વામી છે, અમે હરિના દાસ છીએ, ચિદાનંદ પ્રભુના અમે ચાકર છીએ. આ જે સંતોનો ભાવ, એટલે સંતોના સ્વામી પણ ભગવાન છે. એવા હે પ્રભુ, આપના ચરણોમાં મારા વંદન છે. સુખદેવજી ભગવાનની બહુ સુંદર પ્રાર્થના કરી. રાજા, આ બધી જ કથા એક વખત બ્રહ્માજી નારદજીને સંભળાવી છે. નારદજી વિવિધ લોકોમાં વિચરણ કરતા કરતા ફરતા ફરતા બ્રહ્મલોકમાં પધાર્યા છે. સવારનો સમય છે. નારદજીએ જોયું તો બ્રહ્માજી સુંદર પિતાંબર પહેરી, આસને બિરાજી, પદ્માસન વાળી, આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન કરે છે. નવાઈ લાગી નારદ મુનિને કે મારા પિતા બ્રહ્મા આખી સૃષ્ટિના સર્જનહાર છે, એને કોનું ધ્યાન કરવું પડે? પણ ધ્યાન ચાલુ છે, વચ્ચે પૂછાય નહીં, ધ્યાન ભંગ કરાય નહીં. નારદજી બહુ વિવેકી છે, શાંતિથી બેઠા છે. બ્રહ્માજીનું ધ્યાન પૂર્ણ થયા પછી પ્રણામ કરી પૂછ્યું, પિતાજી તમે કોનું ધ્યાન કરો છો? આપ તો સમગ્ર સૃષ્ટિના કરતા છો. બ્રહ્મા હસે છે, દીકરા આ સૃષ્ટિનું સર્જનાર હું નથી, આ બધું નિર્માણ મારા પ્રભુ નારાયણે કર્યું છે, એ મારા પણ સ્વામી છે. હું રોજ આ રીતે પદ્માસન વાળી આંખ બંધ કરી અને મારા પ્રભુ ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરું છું. એની કૃપા મને મળી, એને સમજણ આપી, એમને શક્તિ આપી, એટલે જ સૃષ્ટિનું સર્જન કરું છું. હરિની કૃપાથી નિરંતર ભગવાનનું ધ્યાન કરું છું. અને ભગવાન હર શંકર પણ કૈલાસ પર બેઠા બેઠા એ તત્વનું ધ્યાન કરે છે. હરો હરતી તદોષ. નારાયણના નામનો ખૂબ મહિમા નારદજી પાસે બ્રહ્માજીએ બતાવ્યો છે. નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા, નારાયણ પરા લોકા, નારાયણ પરા મખા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરાગતિ. 2 શ્લોકમાં અનેક વખત નારાયણનું નામ લખ્યું છે. આ 14 જે લોક છે, 14 બ્રહ્માંડ જેને કહેવાય છે, એ પણ નારાયણને પરાયણ. 14 લોકમાં ભગવાન વ્યાપીને રહેલા છે. જેટલા મખ એટલે યજ્ઞ થાય છે એના સ્વામી પણ ભગવાન છે. યોગીઓ જે યોગ સાધના કરે વર્ષો સુધી, યોગના સ્વામી યોગેશ્વર ભગવાન છે. તપસ્વીઓ જે જપ તપ કરે છે એના સ્વામી પણ ભગવાન. ચારિત્ર્ય નારાયણનો ખૂબ મહિમા બતાવ્યો છે. એ ભગવાનના 24 અવતારો થયા એને બ્રહ્માજી આજ ફરી યાદ કરે. નારદજી પાસે પ્રભુના અવતારની સુંદર કથા બતાવી. હું પણ ભગવાનના નાભિ કમળમાંથી જન્મ્યો છું, મારા પણ પિતા પ્રભુ છે, એ પ્રભુનું ધ્યાન કરું છું.
બ્રહ્માજી નારદને કહ્યું કે ભગવાન નાભી કમળમાં પ્રગટ થયો, કમળાસન પર બ્રહ્માજી બેઠા છે, ચારે બાજુ જોયા કરે પણ જળ સિવાય બીજું કંઈ નજરે ચડતું નથી, ચારે બાજુ પાણી ભરેલું છે. વિચાર કર્યો કે આ કમળની નાળમાં ઉતરી જરા તપાસ કરું, એનો અંત ક્યાં છે, એનો છેડો ક્યાં છે, જરૂર કંઈક નવું જોવા મળશે. સૂક્ષ્મ રૂપ ધરી કમળ નાળમાં બ્રહ્માજી ઉતર્યા, વર્ષો સુધી ફર્યા પણ એનો અંત ક્યાંય મળ્યો નથી. અંતે થાકીને પાછા આવ્યા, આકાશવાણી થઈ, ભગવાને આદેશ આપ્યો તમે તપ કરો તો જ મારા દર્શન મળશે, એમને નહીં મળે. અને પછી તો બ્રહ્માજી 100 વર્ષ તપ કર્યું. 100 વર્ષના તપ પછી ભગવાન આદિનારાયણના દર્શન મળ્યા છે. શેષની સૈયામાં ભગવાન સુતા છે, મહાલક્ષ્મી જેના ચરણોમાં બેઠા છે, ભગવાનની સુંદર નાભીમાં કમળ પુષ્પ ઉગ્યું છે અને કમલાસન પર બ્રહ્મા સ્વયં બેઠા છે. 100 વર્ષના તપ પછી હરિના દર્શન મળ્યા છે. પ્રસન્ન થયેલા પ્રભુએ બ્રહ્માજીને કહ્યું કે તપ એ મારું હૃદય છે, તપનો આત્મા છું. એ બ્રહ્મદેવ તમે તપ કર્યું, ખૂબ રાજ્ય થયો છું. ભગવાને સુંદર બોધ આપ્યો, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. પેલા ભાગવત બહુ ટૂંકું હતું, ફક્ત 4 શ્લોક હતા જે ભગવાનના મુખમાંથી નીકળ્યા છે. બ્રહ્માજીને પ્રભુએ બોધ આપ્યો છે. શ્રી ભગવાન વાચ અહમેવાસમેવાગ્રે નાન્યદ યદ સત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ કૃતેર્થમ યદ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ સુંદર બોધ ભગવાને બ્રહ્માજીને આપ્યો. આનું નામ છે ભાગવત. ભગવાનના મુખમાંથી નીકળ્યું છે એટલા માટે ભાગવત નામ પડ્યું. 4 શ્લોક દ્વારા ભગવાને સુંદર જ્ઞાન આપ્યું. એ જ જ્ઞાન બ્રહ્માજી નારદ મુનિને આપ્યું. નારદ મુનિ દ્વારા આ જ્ઞાન વ્યાસજીને મળ્યું. વ્યાસજીને વિસ્તાર કરી 18,000 શ્લોકની રચના કરી ભાગવત સુખદેવજી મહારાજને ભણાવ્યું. અને આ સુખદેવજી ગંગા કિનારે બિરાજમાન થઈ મહારાજા પરીક્ષિત અને ભારતના તમામ ઋષિ મુનિઓ પાસે ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. બીજા બધા પુરાણ કહેવાય પણ ભાગવત મહાપુરાણ છે, કારણ કે પુરાણોમાં 5 લક્ષણ હોય છે. કોઈ પણ પુરાણના પાના ઉઘાડી તમે જોશો 5 વસ્તુમાં જરૂર તમને મળશે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વનવંતર અને વંશાનુચરિત 5 બાબતો દરેક પુરાણમાં હોય છે. પણ ભાગવત મહાપુરાણ કારણ કે એના 10 લક્ષણો બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મનમંતરે સાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ દસમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામિહ લક્ષણ. 10 સુંદર લક્ષણ બતાવ્યા સુખદેવજીને. આ રીતે 10 અધ્યાયનો આ સાધન લીલાનો આ સ્કંદ પ્રભુના ચરણે ધર્યો છે. સાયંકાલ થયો છે, વધારે લંબાણ નહીં કરો. મુરલીવાળાને યાદ કરી આજની કથાને વિરામ. ત્રીજો સ્કંદ જેને સર્ગ લીલા કહેવાય છે, કથા આપણે સવારે સાંભળશું. એની કૃપાથી કનૈયા મુરલી વાળી કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે 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 તમે છોડના તાળા રે કનૈયા મુરલી વાળા રે સદા છો મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે સદા છો મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા
વાળા રે ગલે વેચંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા 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 રે રતન છે મુરલી વાળા રે કનૈયા 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 મુરલી વાળા રે સૌને વાળા રે કનૈયા મુરલી વાળા રે કરું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું કાલા વાળા રે કનૈયા મુરલી વાળા રે કરું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા નમઃ નમઃ પાર્વતી પતવે ઓમ શાંતિ મંડપમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમનંદજી હાજર છે, જે વેદાંતના ખૂબ જાણકાર છે, દિશામાં બહુ રહીને ગયા છે, આપણા ગુરુજી છે અને એમની હાજરી આપણા માટે બહુ આનંદદાયક છે. હમણાં સમય ફાળવ્યો છે, આવ્યા છે અને એમનું હું ફૂલ આરતી સ્વાગત કરવા માટે જીવરામભાઈ ભીમજીભાઈ આશીર્વાદ છે, બાપુના આશીર્વાદ લેવા પધારવાનું છે, એટલે એવું માન સન્માનનું મગજમાં લાવતા નહીં. બાપુના હાથે આશીર્વાદ લેવાના છે તમારે આવીને. જેના નામ બોલું એ પછી એક આવશે, બાપુ એમને આશીર્વાદ આપશે. બે જણ ભેગા
સર્કલ લોહાણા 24 માં આપણે આશીર્વાદ સ્વીકારે એની પછી એક એવું વ્યક્તિત્વ છે, માન મને નહીં આપવાનું, મને સન્માન નહીં આપવાનું, પણ આ માન સન્માન નથી પણ આશીર્વાદ છે. એટલે એમને હું મારા હૃદયથી વડીલને નમ્ર વિનંતી કરીશ કે લીલાધરભાઈ સ્ટેજ ઉપર આવે અને બાપુના હાથે માન સન્માન સ્વીકારે. લીલાધરભાઈને નમ્ર નિવેદન. બાપુ સમાજને માર્ગ ચીધ્યો છે. લીલાધરભાઈ જે આવે છે એમના તો કદાચ પરિચિત જ હશો આપ. સેવામાં જ રસ, નામમાં રસ નહીં એવું વ્યક્તિત્વ. સંત મહાત્માનો હંમેશા આદર સત્કાર કરવા વાળા, નાનામાં નાના માણસ હોય સમાજમાં તો પણ એની જરૂરિયાતના ટાઈમે જઈને ઊભા રહેવા વાળા લીલાધરભાઈનું બાપુના હાથે. હવે હું રાયચંદભાઈ કેવલરામ મેં વિનંતી કરીશ રાધનપુર વાળા, જે પણ એક રાધનપુરમાં મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવે છે અને સમાજના કામમાં ખડે પગે ઊભા રહે, નાનામાં નાના માણસને ઉપયોગી થાય. રાયચંદભાઈને નમ્ર વિનંતી. પછી છગનભાઈ કાનજીભાઈ મજીઠિયાને નમ્ર વિનંતી. છગનભાઈ કાનજીભાઈ મજીઠિયા આ પરિવારના વેવાઈ પક્ષી છે, એમના પણ બાપુના આશીર્વાદ લેવા માટે નમ્ર વિનંતી. પછી શંકરલાલ ગારો, પછી ભૂરાલાલ મણીલાલ તન્ના, ભૂરાલાલ મણીલાલ તન્ના ને પણ નમ્ર વિનંતી. પૂર્વાક્ષીબેન એમની ટીમ સાથે તૈયાર રહે ભાવગીત ગૌરવવા માટે. પૂર્વાક્ષીબેનને નમ્ર વિનંતી કે આવી જાય અહીંયા. એક નાની વાત પણ કરી દઉં કે કાલે મને નાના બાપજી જોડે ચર્ચા થઈ. મેં એમને પૂછ્યું કે શ્રી ચામુંડા એ શું લખ્યું છે, બાપુની ડિગ્રી કઈ છે? મને કે ડિગ્રી નથી, આ શું છે એનો અર્થ તમને ખબર નથી. મેં તો એ જ સમજવા આવ્યો છું કે આ અર્થ શું છે. ત્યારે એમણે કીધું કે માતાજીના સેવક અર્થ થાય છે આનો. એ સેવકની ભાવનાની ડિગ્રી છે, આ બીજી કોઈ ડિગ્રી નથી. કે મને એમ થયું કે આ એમનું ટાઇટલ શું છે જાણવું જરૂરી છે. જ્યારે કથા વાંચે છે તો આપણા સંસર્ગમાં આવ્યા છીએ તો જ્ઞાન મેળવવું જરૂરી છે. તો કે કિંકર એટલે સેવક જ. અને એની જગ્યાએ હું કાંકરી સમાન છું એમ કહેવા માંગે. એટલે એટલો ઉત્તમ ભાવ છે એમાં. એ શબ્દ પુષ્પાણી સમર્પયામિ.
विलास प्यारे तुम हो, श्री हरिदास के प्यारे तुम हो, मेरे मोहन जीवन धन हो, मेरे मोहन जीवन धन हो, देखी बड़ छवि बन बन जाऊं, देखी बड़ छवि बन बन जाऊं, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतम भवम भवानी सहितं नमामि, पापे श्री बाके बिहारी लाल की मंगलम भगवान विष्णु मंगलम भगवद्ध्वज मंगलम मंगलेकाक्षो मंगलाय नमो हरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जलेन सुजलिर्विद्य पुष्पैर्देवदाभिवन्दनं हस्तेन देवदाभिवन्दनं हस्ताभ्याम् आत्माभिवन्दनं वन्दे ब्रह्मा शिवं वन्दे वन्दे देवी सरस्वती लक्ष्मीं वन्दे हरिं वन्दे वन्दे सिद्धार्थाय ॐ जगदेवास्तां धर्मान् पुरमानासना देवतां महिमानः सचन्द्रचरमूर्ते पुष्प चढ़ावी दो कांति सीतामृषतिरिंदितशारदंधु यत्र सीतांगशोभा वृंदावने गया मुनगाग संगम पापोहं पापकर्मां पापात्मा पापसंभवः पाहिमा पुण्डरीकाक्षो सर्वपापहरो हरिः। हस्ते जलमानाय अन्यविराजादीनावर्ते सायङ्कालीनाकीर्तिकर्मा वाङ्मये स्तुभ्राणगुरुसुताः पाणिनिदेवानुप्रियदां नमः। यस्य स्मृत्याजनमुक्त्यातमयत्नक्रियादिषु नूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्। ॐ विष्णवे नमः, ॐ विष्णवे नमः, ॐ विष्णवे नमः। बोलिए भागवत भगवान की जय, बुद्ध भगवान मात की जय, क्षेत्रपाल देव की जय। जय क्षेत्रपाल दादानी जय। कोई कहे मंदिर मां बैठो, कोई कहे आकाशे छे, हूँ तो कहूं छुं जीवन दाता मारा श्वासे श्वासे छे। कोई कहे
મની માત કી જય. સરસ પટ પાડ દીધો. વિઠ્ઠલા, 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 વિઠ્ઠલા.